તો હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો ચાલો વ્લોગની સ્ટાર્ટિંગ કરીએ છીએ. અને વાગી ગયા છે સાંજના, મતલબ હવે રાતના 8 જ વાગી ગયા છે. ગાજરનો હલવો ને બધું ખવાઈ ગયું. થોડો ફ્રીજમાં મૂકી લીધો કે જો એ રાત સુધી બચે તો ઠીક છે, નહીં તો પછી નહીં કાલ સુધી બચે તો ઠીક છે, નહીં તો રાતના જ પાછું સેકન્ડ રાઉન્ડ થઈ જશે. તો હવે રાતના ડિનર બનાવવાની તૈયારી. તો ડિનરમાં બનાવવાનું છે ચાઇનીઝ રાઈસ, મતલબ ફ્રાઈડ રાઈસ ને ગ્રેવી અમે બહારથી ઓર્ડર કરશું. તો ચાલો બનાવીએ ફ્રાઈડ રાઈસ. તો ફ્રાઈડ રાઈસ બનાવવા માટે જોઈ લો, મેં અહીંયા કોબી એકદમ બારીક સમારી દીધી હતી, લસણ, આદુ, કેપ્સિકમ, અને આ છે શું કહેવાય આને, ગાજર. હું ભૂલી ગયો, બોલો શું કહેવાય. અને જો અહીંયા બાસમતી ચોખા તો ક્યારના બનાવીને રાખી જ દીધા છે, સ્ટીમ કરેલા. તો હવે અહીંયા મૂકી દીધી છે કઢાઈ, ને હવે ચાલુ થશે ફ્રાઈડ રાઈસ બનાવવાનું. તો મસાલા બી જોઈ લો, અહીંયા કાઢીને મૂકી દીધા છે. સોયા સોસ, ગ્રીન ચીલી સોસ જોઈ લો, અહીંયા ડબ્બી જોઈ લો, સ્પેશિયલ હિંગ. સ્પેશિયલ એટલે ચાઇનીઝમાં બી હિંગ નાખવાની તો આપણે ફરજિયાત જરૂરી જ છે. હિંગ નાખી જ દેવાની. હિંગ સિવાય કઈ મેળ થાય નહીં આપણે. તો ચાલો ઓઇલ નાખી દીધું છે. તો જોઈ લો, ઓઇલ નાખી દીધું છે આમાં. આ બધું મસ્ત આજે અલગ અલગ ફૂડ થઈ ગયું ને. બપોરના હા રોટલા ને જે પેલાનું જે બનાવ્યું હતું રેસીપી એ હતું, પછી ગાજરનો હલવો, ને અત્યારે આ નવા વ્લોગમાં ચાઇનીઝ ફ્રાઈડ રાઈસ. ને તેલ આપણું ગરમ થઈ ગયું. એમ અમારી મેડમ ચાઇનીઝ તો એક નંબર બનાવે છે. તો તેલ ગરમ થઈ ગયું. તમે બોલ્યા હિંગ બી ખલાસ થઈ, હિંગ ખતમ થઈ ગઈ છે. ચલો હવે લેવી જેટલી પડે એટલી. એકચ્યુઅલી છે ને હિંગ હું ગુજરાતથી જ લઈ આવી, દેશમાંથી લઈ આવીએ છે, પણ આ હા વખતે ડબ્બો જલ્દી જ ખતમ જલ્દી. હા તો તમે હિંગ નાખો તો ખતમ જ થઈ જાય ને. હવે તો વેકેશનમાં અમે તો વેકેશનમાં દેશમાં જવાનું થાય, અત્યારે તો નહીં થાય. હા ત્યાંની શું છે, બહુ સારી પડે હિંગ, અમને એમ સારી લાગે. અહીંયાથી નાની નાની ડબ્બી લેવી પડે. તો ચાલો હવે તેલ આપણું બધું ગરમ થઈ ગયું, તેમાં નાખી લેશું લસણ અને આદુ, બેવ સાથે નાખી. લસણ આદુ નાખી દીધું છે બધું. મને ફ્રેન્ડ શું ખબર, લસણ સોટે થાય ને એની સુગંધ બહુ ગમે મને. બસ તો આમાં બહુ બધું બારવાનું નહીં. હા આમાં થોડું કાચું પાકું જ રાખવાનું. તો હવે બધું સાથે જ જો સંભુ મેળો. ખાલી લસણ ને આદુ પહેલા નાખી દેવાનું, ને હવે તો બધું સંભુ મેળો. કાલે છે 31st, એટલે હું કાલે તમને ઘરે નહીં મળું. કાલે ખાલી હું જોઈશ ઘરે. હા એ લેશે વિડીયો. હું જવાની છું બહાર. હું ક્યાં જવાની છું એ વિડીયો હું તમને હા બતાવીશ. એટલે હું આખો દિવસ કાલે ઘરે નથી ફ્રેન્ડ. એટલે કાલે લગભગ સવારના ફ્રેન્ડ્સ નીકળી જશે, 8 વાગ્યાના નીકળી જશે. એટલે સીધા પછી આવશે 31st 32st મનાવીને 12 વાગે લગભગ આવશે લાગે છે મેડમ. કેમ કે બધા સહેલીઓ જોડે જાય એટલે કટ્ટી પાર્ટી બટ્ટી પાર્ટી ફૂલ એન્જોય કરશે. પાર્ટી કાલે કટ્ટી પાર્ટી નહીં ગણાય. એટલે હા એ પણ કટ્ટી પાર્ટી વાળી સહેલીઓ ને. કટ્ટી પાર્ટી એટલે અમારી બચપનની ફ્રેન્ડ. હા ને હું બિચારો અહીંયા કોનામાં બેસી રહીશ. તો તમે પીટું અને એન્જોય. હા હું ને મારી દીકરી જો રહીશ, ચૂપચાપ સુતેલી છે. અમે બેઉ જણા અહીંયા કટ્ટી પાર્ટી મનાવું છું. એમ તો કઈ કાલે તો હવે કઈ પ્રોગ્રામ રાંધવાનો કોઈ વિડીયો તો મળે જ નહીં. તમે બનાવજો કંઈક. નહીં મને એકલાને પછી હવે બનાવવાનું, પછી હા તો વાંધો નહીં. એના કરતાં બહારથી કંઈક વડાપાવ લાવીને ખાઈ લઈશ. સમજ્યા? મમ્મીને ત્યાંથી ટિફિન જોઈએ હવે શું છે કાનો. તો આમાં થોડું મીઠું નાખી દીધું છે. ખાલી આપણે આના પૂરતું. હા એમ તો મારું સાસરું બાજુમાં જ છે, ક્યાંય મને આગે જવાની જરૂરત નથી. ટિફિન આવી જાય. સોરી. કલરફુલ લાગે ને. કલરફુલ. ચાઇનીઝ એમ સ્મેલ બી બહુ મસ્ત. હવે છે ને આપણે ચાઇનીઝ નો એક વોક લઈ લેશું. આપણે બધું લઈએ પણ અહીંયા આપણે ઘરમાં રાખવાની. હા એકચ્યુઅલી અમારે આ 10,000 સ્ક્વેર ફીટ નું અમારો ઘર છે, જોઈ લો. કિચન નહીં એવું નથી, આમ તો હા આપણે કિચન માળિયા પર છે અમારો, બધા વાસણ ને બધું. પણ હવે પછી એક દિવસ કાજે કારો ને મૂકો ને હા એ બધું છે. નહીં પણ એ ચાઇનીઝ વોક તો લઈ જ લેશું આપણે.
હા નહીં એવું નાનું મળે જ ને ચાઇનીઝ વોક. આપણે મોટું નથી લેવું, આપણે કંઈ લારી બારી નથી ખોલવી. એક હેન્ડલવાળું નાનું આવે છે સરસ મજાનું, એ લઈ લેવાનું. ને મને છે ને ચાઇનીઝ ઘરનું જ સારું લાગે. મને બહાર ઓલો કલર ને બધું ફૂડ કલર બહુ નાખે એ લોકો. ને લસણના ફોતરા જ વધારે આવે. હા, એ લોકો શું છે કે લસણ કંઈ સમારતા થોડી હોય. એ લોકો લસણ એ ફોતરામાં કાપી કૂપીને ખાતા ખાતા કેટલા ફોતરા કાઢવા પડે લસણના મોઢામાંથી. આખી અહીંયા જોઈ લો વેજીટેબલ્સ એકદમ ગળીને સોટે થઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ. હવે એમાં નંખાય છે જે આપણે બોઇલ કરેલું જે રાઈસ છે એ બાસમતીનું રાઈસ. તો હવે આમાં આપણે પાછા મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે. સ્વાદ અનુસાર નમક, ટાટાનું મીઠું. માં રેડ ચીલી નથી નાખતી, હું ખાલી ગ્રીન ચીલી હા, નાખી. અમે રેડ ચીલી નથી નાખતા, રેડ ચીલી વાપરતા જ નથી. અમે ખાલી ગ્રીન ચીલી સોસ નાખીએ છીએ. આમાં રાઈસમાં તો ગ્રીન ચીલી જ નાખીએ. આવી જા આવી જા આવી જા આવી જા આવી ગયું. તો શું છે પછી રેડ ચીલી નાખીએ ને પછી રાઈસ એકદમ રેડ થઈ જાય છે. તો ગ્રીન ચીલી ને હવે સોયા સોસ. સોયા સોસ. તો એક ઢાંકણી ને થોડુંક સોયા સોસ. અને આમાં આપણે સાથે સાથે બ્લેક પેપર એટલે કાળા મિર્ચનો પાવડર બી નાખી દઈશું. બ્લેક પેપર નાખી દેવાનું. બ્લેક પેપર અને વ્હાઈટ પેપર એકચ્યુઅલી નાખવાનું પણ અવેલેબલ નથી ઘરમાં. આમ તો અમે ક્રાફટ માર્કેટ છે ને તો બ્લેક પેપર ચાઇનીઝ નું આવે જ ને વ્હાઈટ પેપર. હા એ લઈએ હા, પણ એ ખતમ થઈ ગયું તો પછી બ્લેક પેપર નાખી લેવાનું. એ ક્રાફટ માર્કેટમાં બધું અવેલેબલ બધું મળી જાય ચાઇનીઝ ની આઈટમ. વીરા સ્ટોરમાં. હા ને અમે થોડું નાખશું. હું તો નથી નાખવા માંગતી પણ આમને ગમે છે. નહીં પણ આ અજીનો મોટોથી થોડો ટેસ્ટ આવે છે ને અમે શું છે ક્રશ કરી નાખેલું છે હું તો ના જ પાડું એટલે ક્રશ એકદમ ભૂકો કરી નાખ્યો છે અજીનો મોટો. નાખવાથી થોડો સ્વાદ આવે, ટેસ્ટ ઇન્હેન્સ થાય થોડો. હા તો એકદમ કે ને આટલું ચપટી ભર અજીનો મોટો. કેમ કે બહાર તો ચાઇનીઝ માં નાખે ત્યારે ચાઇનીઝ એ લોકો હા એ લોકો તો આખું નાખે. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા આપણું ફ્રાઈડ રાઈસ બનીને રેડી છે. તો ફ્રાઈડ રાઈસ તો હજુ જો બનતું હતું ત્યાં અમારું બહારથી ગ્રેવી મંગાવી હતી, એ આવી ગઈ આ છે. ગ્રેવી બી આવી ગઈ છે. તો બસ ઓર્ડર કર્યો તો રાહ બિલકુલ નથી જોવી. દિવ્યા તો નાચવા માંડ્યો છે ફ્રાઈડ રાઈસ. આ રહ્યો જોઈ લો. ક્યારેક વ્લોગમાં તો આવો બચ્ચા. વ્લોગ વાળા બધા કેટલા આપણે સબસ્ક્રાઈબર બધા પૂછે છે કે દિવ્યા મહારાજ ક્યાં છે. દિવ્યા મહારાજ તો શર્મિલો છે ને હે ને હું જ કરતો હોય કઈ કામ કે કઈ વ્લોગમાં કે કેમ છો ફ્રેન્ડ્સ, કેમ છો ફ્રેન્ડ્સ, મજામાં. મારા મમ્મી પપ્પાના વ્લોગને સબસ્ક્રાઇબ જરૂર કરજો, લાઈક કરજો, શેર કરજો, વધુ પ્યાર આપજો તમારો તો અમારું ચેનલ ગ્રો થાય હજી. બરાબર ને? અરે બોલ એમ બોલવું જોઈએ. બોલ આટલો શરમાય છે આટલું મેં આમ પ્રોનાઉન્સ કેટલું ટ્રાન્સલેટ કરી દીધું ઘણું બધું. તો છોકરો શરમાય છે. તો આપણું ફ્રાઈડ રાઈસ થઈ ગયું છે. હવે કરીએ ગેસ બંધ અને સીધો નીચે ઉતારી ને જમવા જ બેસી જઈએ. જમીને જોઈએ કે આટો મારવા જવાનું મન થાય, કઈ જ્યુસ બૂસ પીવા જવાનું મન થાય, આઈસ્ક્રીમ ખાવાનું મન થાય તો જઈએ. જેવી અમારી મેડમની ઈચ્છા. બોલો મેડમની જય. ને ટીવી ઉપર પઠાણ પિક્ચર ચાલુ છે. પઠાણ જોતા જાઓ ને ફ્રાઈડ રાઈસ ખાતા જાઓ. ટેસ્ટી ફ્રાઈડ રાઈસ. આહાહા. ખાલી સ્પ્રિંગ ઓનિયન ની કમી છે કેમ કે હતા નહીં ઘરમાં. ઘરમાં હતા બી ને તો મેં કહું જવા તો હવે ક્યાં લેવા જવાનું બહાર. પછી આટલા બધી યુઝ નહીં થતી. એક આખું સ્પ્રિંગ ઓનિયન નું મતલબ લેવું પડે ને આપણે તો ઓલું. આપણે તો એક ચાલે. હા તો એ પછી આખું બંડલ લેવું પડે. બંડલ લેવું પડે. પછી કાલે આપણે નથી જમવાનું કઈ ઘરમાં ને પછી એ સુકાઈ જાય. પછી મને પછી ફ્રીજમાં ખોલું મૂકવું પડ્યું એમ બી પછી ફ્રીજમાં પડ્યા સુકાઈ જાય છે. સમજ્યા? ચાલો હવે ફટાફટ જમી લઈએ. તો ફ્રેન્ડ્સ
જવાનું હતું આઈસ્ક્રીમ ખાવા માટે, પણ આઈસ્ક્રીમ નો પ્રોગ્રામ તો એકદમ જ કેન્સલ થઈ ગયો. કેમ કે ઘરમાં આટલો સરસ ગાજરનો હલવો હતો તો હલવા પર જ અમારી નજર જતી હતી કે ફ્રીજમાં હલવો તો છે તો બસ તો હલવો જ ખાઈ લઈએ. તો 3 ના વાટકા ભરાઈ ગયા છે. આ રહ્યો દિવ્યાનો વાટકો. તો ચાલો એન્જોય કરીએ ગાજરનો હલવો. તો આજનો વિડીયો એટલો જ રાખીએ. મળીએ કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી અમારા બ્લોગને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બાય બાય.